હસ્તે આ મહા મહિનો મહાશિવરાત્રિનો ભોલેનાથ ભગવાનની ભક્તિ ખંડની ધાર છે. મારા ભોળા સંતો સાધો કે જોઈ વિચારીને ભક્તિ કરવાની અને ભક્તિનો નિયમ ધરવાનો. માર્ગ પકડ્યો છે આપણે તો માર્ગ આર પાર કરજો, ને તો કાશીમાં જાય અને આડી દોડી કરવેત મેલા હૈ. ભક્તિ છે ખંડની ધાર, માની શક્તિને આપણી ભક્તિ નેમ પાળીને ચાલજો અને નમેન ચાલજો. ભાઈ ભાઈ કરતા રહીજો અને ભાઈ ભાઈને મળતા રહીજો. તમે કે પ્રેમ ભાવની ભક્તિ છે, પ્રેમ ભાવ રાખજો અને ખોટું ખરું નજર નાખતા નહીં અને નજરનો ભંગ કરશો ના. જીવનની અંદર આ આત્માએ એક વાર ભગવાને આપણને કાશી માટીના મનુષ્ય અવતાર આપ્યો છે ને, તો કેવો આવ્યો છે કે આ દુનિયાની અંદર 84 લાખ અવતાર છે, પણ એક એવો અવતાર ભગવાને ઘડ્યો છે ને આપણને, એવો રૂડો રૂપાળો ઘડી દીધો કે 84 લાખમાંથી એક અવતાર એક જીવનને બોલતું કર્યું છે ભગવાને. બાકી સબ ગાંડો ને મૂંગું છે, આલેલું ખાઈએ છે ને બાંધેલા રહેશે. પણ આપણે કોઈના બાંધેલા રહેતા નથી, કોઈના ખાધેલા રહેતા નથી, પણ ભગવાને આપણને એક વાર ધર્યા છે ને, તો જમણા હાથનો વસન આલ્યો છે. આ વસનને બેડા પાર ઉતાર દેજો. એ તો ભક્તિ છે, ઘણી શક્તિ. ધૂણીના ધામમાં રહે અને ભગવાનનું નામ લેજો. આ 84 લાખ અવતારની અંદર આ એક જીવડો એવો અમર કરી દીધો છે કે એવો રૂડો અવતાર નાખ્યો છે. એવા રૂડા ભગવાનના ગુણલા ગાવાના અને ભગવાનનો નેમ પાળવાનો. અને ભગવાને એવો રસ્તો આપણને આપ્યો છે ને કે જપ તપ કરીને અમર વાણી અને અમર નામ બનાવજો. તમારું નામ બુડાડતા નહીં, ભક્તિનું અપમાન કરતા નહીં, ભગવાનનું અપમાન કરતા નહીં. આ 84 લાખ અવતારમાંથી આ જીવડો એવો અવતારનો ઘડી દીધો છે. આ રૂડો રૂપાળો આપણો કે હવાતે રાતે મધરાતે કોઈ વેરી મળે, કોઈ દુશ્મન મળે, કોઈ અભિમાન કરે, પણ કોઈ ભાવ ભેદ રાખતા નહીં. મારા સાધુ સંતો ભાઈ, આ ભક્તિ છે ખંડાની ધાર. અભિમાન કરવાનું આવતું નથી, ભક્તિનો ભાગ પાડવાનો નથી. હળે મળીને ભક્તિ સેવો, હળે મળીને નેમ પાળો અને હળે મળીને એકબીજા ભાઈને રસ્તો બતાડજો. કોઈ ગાંડો આવે કે હેલો આવે, કોઈ લૂલો આવે, લંગડો આવે, પણ આશીર્વાદ આપજો. આપણે સતગુરુને મારે કે સતગુરુનો વસન લીધો છે. આજે આ દુનિયાની અંદર 12 મહિને મહાદેવ જાગ્યો, 12 મહિને મહાશિવરાત્રિનો મેળો છે. આ 33 કરોડ દેવતાની ધૂણી જાગી છે. આ ધૂણી એવો વસન છે, આ જપ તપની ધૂણી છે. આ જપ તપ કરતા રહીજો અને હળે મળીને ભક્તિ સેવતા રહીજો. બોલો હર હર મહાદેવ, બોલ્ય રામચંદ્ર ભગવાન, બોલ્ય મહાશક્તિ, બોલ્ય સતગુરુ મહારાજ, બોલ્ય સાધુ સંતો.